પગલે ચાલવું ઘણું અઘરું છે। અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ। આ દિવસે ગુરુને કૃતજ્ઞ વ્યક્ત કરવાનો, આશીર્વાદ મેળવવાનો તથા તેમના માર્ગદર્શનને હૃદયપૂર્વક યાદ કરવાનો આ દિવસ છે। આ દિવસે મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ હોવાથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। ગુરુ એટલે ફક્ત શાળામાં ભણાવતા શિક્ષક જ નહીં, પરંતુ જે આપણને અંધારામાંથી અજવાળા તરફ દોરી જાય, જ્ઞાન આપે તથા આપણને સાચો રસ્તો બતાવે, એ આપણા સાચા ગુરુ કહેવાય છે। તે વ્યક્તિ પછી નાની હોય કે મોટી, માતા પિતા એ આપણા સૌપ્રથમ ગુરુ છે, કારણ કે તેમને આપણને જીવન આપ્યું છે, પરંતુ એ જીવનને કેવી રીતે જીવવું એ આપણને ગુરુએ શીખવાડ્યું છે। ગુરુનું સ્થાન આપણા શાસ્ત્રોમાં ખૂબ જ ઊંચું માનવામાં આવે છે। ગુરુ એ બ્રહ્મા, વિષ્ણુ તથા સાક્ષાત પરબ્રહ્મ છે। આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે હું ગૂગલ અથવા AI પર સર્ચ કરીને ગમે તે માહિતી પ્રાપ્ત કરી શકીશ, પરંતુ એમને ખબર નથી કે ગૂગલ પર અપલોડ કરાયેલી માહિતી અન્ય લોકો દ્વારા અપલોડ કરાયેલી હોય છે। જ્યારે શિક્ષકે આપણને વ્યવહારુ માહિતી આપે છે, તે આપણની અંદર રહેલી શક્તિઓને ઉજાગર કરે છે, તે આપણામાં આત્મવિશ્વાસ ભરે છે। જ્યારે આપણે નિરાશ હોય ત્યારે તે આપણને પ્રેરણા આપે છે, માર્ગદર્શન આપે છે। અંતે મારી વાણીને વિરામ આપતા